આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલનું એચએમપી વાયરસ મુદ્દે નિવેદન, કહ્યું વાયરસ નવો નથી, પેનિક થવાની નથી જરૂર, સાવધાની રાખવી આવશ્યક, નિયમોના પાલન માટે ગુજરાત સરકારે એડવાઇઝરી પણ કરી જાહેર. બનારસ બાદ હવે સુરતમાં 32 હેડવાળી લેટેસ્ટ ટેકનોલોજી ધરાવતી મશીન કરાશે ઇન્સ્ટોલ. આ મશીનરીથી ફેબ્રિક પર એમ્બ્રોઇડરી અને વિસ્કોસ જેકાર્ડના કામ કરવામાં સરળતા. ડિજિટલ પ્રિન્ટિંગ મશીનરીને કારણે સુરતની ગાર્મેન્ટ ઇન્ડસ્ટ્રીને મળશે સારો વેગ. પ્રતિબંધિત ચાઇનીઝ દોરાના વહેંચાણની સામે તંત્રની તવાઈ. અમદાવાદમાં પોલીસ દ્વારા હાથ ધરાયું સરપ્રાઇઝ ચેકિંગ. ચાઇનીઝ દોરીના 178 નંગ રીલની સાથે 2 ઇસમોની ધરપકડ. રાજકારણને મિશન તરીકે લો, મહત્વાકાંક્ષા તરીકે નહીં. પોડકાસ્ટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજકારણમાં આવનાર યુવાનોને આપી શિખામણ. એફએમ પર સાંભળી શકાશે મહાકુંભનું લાઈવ પ્રસારણ. આકાશવાણીએ લોન્ચ કરી કુંભવાણી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે કરાવ્યો શુભારંભ. કહ્યું અંતરિયાળ વિસ્તારના લોકોને પણ મહાકુંભ સાથે જોડવાનું લક્ષ્ય. ભરતીમાં ગેરરીતિ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મહત્વનો નિર્ણય. ફરજ બજાવતા કર્મચારીઓ તેમજ અધિકારીઓ એક જ જગ્યા પર 3 વર્ષ સુધી નહીં રહી શકે. 3 વર્ષ પૂરા થયા બાદ બીજા વિભાગમાં કરાશે બદલી. અમદાવાદ શહેરમાં ફ્લાવર શોની મુદત લંબાવાઈ. 2 દિવસ ફ્લાવર શો લંબાવાતા 24 જાન્યુઆરીએ થશે પૂર્ણાહુતિ. ફ્લાવર શોમાં ફિલ્મ તથા પ્રી વેડિંગ શૂટિંગ્સ કરવાને પણ સ્ટેન્ડિંગ કમિટીએ બેઠકમાં આપી મંજૂરી. આંશિક રાહત વચ્ચે ઘટશે ઠંડીનું જોર. પૂર્વ અને દક્ષિણ પૂર્વ તરફના પવનના કારણે ઠંડી ઘટવાની આગાહી. લઘુત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી વધારો થવાની શક્યતા. તો 14.7 ડિગ્રી સાથે રાજકોટમાં ઠંડીમાં રાહત. દિલ્હીમાં ગાઢ ધુમ્મસથી હવાઈ સેવાઓ થઈ પ્રભાવિત. સતત ત્રીજે દિવસે કારોબારમાં વેચવાલીને પગલે ભારતીય શેર બજારમાં જોવા મળ્યો ઘટાડાનો માહોલ. સેન્સેક્સ 241 અંક તૂટ્યો. નિફ્ટી 23,500ની સપાટીથી નીચે. આઈટી સિવાય તમામ સેક્ટર્સના શેર્સમાં દબાણ. સોના ચાંદીના ભાવમાં 350 રૂપિયા સુધીનો વધારો. રૂપિયામાં પીછેહઠ યથાવત.